દાદાભાઈ બાગ નવીનીકરણ કામનું ભરૂચ ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ। ભરૂચ રેલવે સ્ટેશન નજીક ભરૂચ નગરપાલિકા સંચાલિત દાદાભાઈ બાગ નવીનીકરણ કામનું લોકાર્પણ ઉપસ્થિત આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। અમૃતમ 2.0 સ્વેપ 1 યોજના અંતર્ગત અંદાજિત 39 લાખના ખર્ચે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત દાદાભાઈ બાગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જે કામનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, બાગ બગીચા ચેરમેન રોહિણીબેન સારંગ, પદાધિકારીઓ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ભરૂચ નગરપાલિકા દ્વારા 6 મહિના પહેલાં આ બાગમાં નવીનીકરણ માટે અને રીડેવલપ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। 6 મહિનાના ટૂંકા ગાળાના સમયમાં આના નવીનીકરણના તમામ કાર્યો પૂર્ણ થયા છે અને આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પ્રાઇમ લોકેશન ઉપર આ બાગ આવેલો છે। વર્ષો જૂનો ભરૂચની ઓળખ સાથે સંકળાયેલો ગાર્ડન છે। આના નવીનીકરણના કારણે ભરૂચના લોકોને, જે લોકો આ બાગમાં સતત આવજાવ કરે છે, સ્ટેશનનો વિસ્તાર હોવાના કારણે પ્રવાસીઓની પણ આવજાવ હોય છે, આ બધાને આનો લાંબા સમય સુધી લાભ મળશે। નગરપાલિકાએ આ સુંદર કામ કર્યું છે, માટે આખી નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે।